અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટંકારામાં અવિરત મેઘમહેરથી વાતાવરણ ટાઢુબોળ। સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। મીતાણા ડેમ, રાજાવડ ડેમમાં સતત પાણીનો વધારો। બંગાવાડી ડેમ બેસુમાર રીતે ઓવરફ્લો થઈ રહ્યો છે। ટંકારા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ। કાલે 3.5 ઇંચ વરસાદ વરસ્યો, ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અનરાધાર અવિરત આકાશી છાંટણાથી 70 મિલીમીટર પાણી વરસ્યાનું મામલતદાર કચેરી ખાતે ફ્લડ કંટ્રોલ રૂમે જાહેર કર્યું છે। ટંકારા મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કેતન સખિયા સતત કંટ્રોલ રૂમ પર તૈનાત રહી તાલુકા આખાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। હજુ પણ વરસાદ ચાલુ છે। વાતાવરણ ઠંડુ બોર થઈ ગયું છે। મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 થી લઈને 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાં તથા મોરબીના મચ્છુ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ 2 ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ત્યારે મોરબી સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે સવારે 9 વાગ્યાથી મચ્છુ 2 ડેમના 18 દરવાજાને 15 ફૂટ સુધી અને 10 દરવાજાને 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હાલમાં મચ્છુ 2 ડેમમાંથી પાણીના જથ્થાને નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેથી કરીને મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી 2 કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોરબી રિજનલ ફ્લડ સેલના અહેવાલ મુજબ હાલ વર્તમાન પરિસ્થિતિ મુજબ મચ્છુ 1 ડેમ 100% ભરાઈ ચૂક્યો છે। ડેમમાં હાલ 60,199 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। સામે ડેમ 4.2 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે। 60,199 ક્યુસેક પાણી આઉટફ્લો થઈ ગયું છે। મચ્છુ 2 ડેમ 100% ભરાઈ ચૂક્યો છે। ડેમમાં 1,89,962 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે સામે 16 ગેટ 15 ફૂટ અને 6 ગેટ 7 ફૂટ જેટલા ખોલી 1,89,962 પાણી છોડવામાં આવી રહ્યું છે। મચ્છુ 3 ડેમ 84.82% ભરાયેલો છે। ડેમમાં 2,90,952 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સામે 18 ગેટ 18 ફૂટ જેટલા ખોલીને 2,90,952 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।